ડિજિટલ યુગ આ ડેલી લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરૂચ. આમોદના વિદ્યાર્થીનું 14 દિવસ બાદ લાંબા પ્રયત્નો બાદ પોતાના વતન ખાતે સૌ લાવીને અંતિમ વિધિ કરવામાં આવી હતી. આમોદના ઋષભે જે પ્લેનમાં સપનાની ઉડાન ભરી એ ઋષભને ક્યાં ખબર હતી કે આ તેની અંતિમ સફર હશે અને એ જ ઋષભનો મૃતદેહ પ્લેન મારફતે વતનમાં લવાયો છે. કેનેડામાં માર્ગ અકસ્માતમાં આમોદના વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું, જેના મૃતદેહને પ્લેન દ્વારા કેનેડાથી વતન આમોદ ખાતે લાવવામાં આવ્યો છે. ઋષભકુમાર રોહિતકુમાર લીંબચિયાનું કેનેડામાં માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. મૃતકના સૌને કેનેડાથી પ્લેન મારફતે વતન ખાતે લાવવામાં આવ્યો હતો. મૃતકના પરિવારજનોએ આમોદ જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામી સહિત વડાપ્રધાનનો પણ આભાર માન્યો હતો. 14 દિવસ પહેલા કેનેડામાં એક્સિડન્ટમાં 2 યુવક સહિત 1 યુવતી સહિત 3 વિદ્યાર્થીઓના કરુણ મોત નીપજવાની ઘટના બની હતી, જેમાં એક વિદ્યાર્થી આમોદ અને બીજો વિદ્યાર્થી પંજાબ તથા વિદ્યાર્થીની અમદાવાદની હોય તેમ માહિતી સાંપડી હતી. બ્રેમ્પટનમાં ટ્રક કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ઘટના કેમેરામાં કેદ થઈ હતી, જેને લઈને વતન આમોદમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. આમોદ જંબુસર તાલુકાના ધારાસભ્ય પણ ઘટનાની જાણ થતાં તાત્કાલિક કલેક્ટરને ફોન કરી ઉપર સુધી રજૂઆતો કરી હતી અને વિદ્યાર્થીની ડેડ બોડી આમોદ લાવવા માટે પૂરતા પ્રયત્નો કર્યા હતા. જે બાદ મૃતદેહને વતન ખાતે લાવવામાં આવ્યો અને તેની અંતિમ વિધિ આજરોજ સવારમાં સંપન્ન કરવામાં આવી હતી. પરિવાર ઉપર આભ તૂટી પડ્યો હોય, ચારે બાજુ હૈયાફાટ રુદનના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટનામાં મૃતકના પિતા રોહિતભાઈ લીંબચિયાએ આમોદ જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામી સહિત તેમના પુત્રના મિત્રો સહિત ગુજરાત સરકાર અને માન્ય વડાપ્રધાનનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. રોહિતકુમાર ચંદુભાઈ લીંબચિયા. રોહિતભાઈ, શું ઘટના બની હતી તમારા પુત્ર સાથે? મારો બાળક અભ્યાસ અર્થે કેનેડા છેલ્લા 2.5 વર્ષથી કેનેડામાં જ અભ્યાસમાં હતા અને ખરાબ વાતાવરણના કારણે એનું માર્ગ અકસ્માતમાં દેવલોક પામ્યા છે અને મારા ફળિયાના તથા મારું મિત્ર મંડળ આમોદમાં જે ભાજપનું નાના મોટા જેટલા પણ કાર્યકરો છે તે અને અમારા આમોદ અને જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડીકે સ્વામી અને નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ એની બોડી આમોદ આવે એ રીતે સારા પ્રયત્ન કર્યા છે અને મારા બાળકની બોડી આજે રાત્રે અમદાવાદ એરપોર્ટ ઉપર આવી જશે. એની અંતિમ વિધિ ક્યારે કરવામાં? મારા બાળકની અંતિમ વિધિ આવતીકાલે શનિવારે સવારે 7:30 થી 8ના ગાળામાં રાખેલ છે.